વિઠ્ઠલ એને સુંદરી સોહાગણ એક, એને આભના ઓઢણા અને પાણી ડાડા પેરણા. એક સોહાગણ સુંદરીને દીઠી પાંડવોએ હિમાલયના બરફાચ્છાદિત શિખરો ઉપર એકુકુ 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 એકની વાહે એક, એકની વાહે એક પાંડવો આરોહણ કરતા હતા. યુધિષ્ઠિર, ભીષ્મ, દ્રૌપદી, અર્જુન, સહદેવ, નકુલ એક એક પડતા જાય છે અને કાયા બરફની અંદર વિલીન થતી જાય છે. અને હિમાલયના બરફના શિખરોથી સૌંદર્ય છટાને વિખેરતી એ રમણીય પ્રકૃતિ, પણ એમાં એક સોહાગણ સુંદરી, એને આભનું ઓઢણું ઓઢ્યું હતું, પાણીડાના પેરણા પહેર્યા હતા. પાણીડાના પેરણા. સમુદ્ર વસને દેવી. કોણ હતી સોહાગણ સુંદરી? તો કે પૃથ્વી માતા ધરણી દેવી, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે. એ ધરણી માતા હતા. અને એણે પૂછ્યું પાંડવોને, કેમ આમ પગપાળા? ક્યાં ગયા બાણ? ક્યાં ગયું પેલું ગાંડીવ ધનુષ? કેમ સત્તાનો મુગટ માથે નથી? બોલો રથ ક્યાં જેમાં બેહીને લડ્યા અને જીત્યા? એના ભ્રમમાં તમે જીવ્યા. એ પાંડવો, મારા માટે માણસો બાધી બાધી મરી જાય છે, કપાય મરે છે, પણ હું કોઈની થઈ નથી ને હું કોઈની થવાની નથી. આમ કહીને એ દેવી અંતર્ધ્યાન થઈ ગઈ. એ પૃથ્વી છે. હેઠા માટે થઈને ભાઈ ભાઈની વચ્ચે ધારિયા ઉલ્લે ઢીમ ઢાળી દે, હત્યા કરી નાખે જમીન માટે થઈને. પણ પોતે મરે ત્યારે અંતે દફનાવે તો એ કેટલી જગ્યા જોઈને એમાં માટી માટી થઈ જાય. કાંઈ હાથે નથી લઈ જતા. જે ધરતી માટે થઈને માર્યા, મર્યા, જેલમાં ગયા, ગુજરી ગયા, અંતે રાખ. રાખ છે એ જ પરિણામ છે. પહેલા દિવસે કીધેલું, ભાગવત કહે છે, કૃમિવિડ ભસ્મ સંજ્ઞાંતમ શરીરમ ઇતિ કથ્યતે. કાને દાટી દેશો તો કીડા થઈ જશે, કાંઈ શરીરને જળમાં સમાધિ આપશો તો જળચરો ખાઈ જશે ને વિષ્ટા થશે, અને કાંઈને બાળી નાખશો તો એ રાખ થશે. આ જ પરિણામ છે શરીરનું. અને એવા એ નશ્વર શરીરથી કર્મ કરીને તમે કયું શાશ્વત સુખ ઈચ્છો છો? એ સુખ ભૂખડાઓ. ઋષિઓ રાડ પાડી પાડીને સમજાવે છે, જગાડે છે. તમારા સુખની એ ભૂખમાં જ તમે દુઃખને નોતરા દ્યો છો. સુખમસ્તિ વિરક્તસ્ય મુનેઃ એકાંત જીવિનઃ. સુખી તો છે વિરક્ત મુનિ, એકાંતમાં રહેનારા, જેને કાંઈ જોતું નથી. ધન માટે ને ધરતી માટે જર જમીનને જોરું, એ ત્રણ કજિયાના છોરું માણસ લડી લડીને મરી જાય છે. સુખી થવા માટે થઈને એવા એવા કર્મ કરે કે અંતે દુઃખી થાય છે. માણસ જેવું બુદ્ધિશાળી પ્રાણી કોઈ નહીં, માણસ જેવું મૂર્ખું પ્રાણી પણ બીજું નથી. મહાન મૂર્ખ છે. બધું જ અહીં છૂટી જાય છે. અંતકાળે રે જાવ એકલું, સંસાર ધુમાડાના એ બાચકા, સાથે આવે નહીં કોઈ, સાથે આવે નહીં કાંઈ. અંત ચાળે રે જાવ, સાથે પુણ્ય અને પાપ હેતે હરિ રસ પીજીએ.
કરેલા પુણ્ય ને કરેલા પાપ કર્મ સાથે આવે છે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. બીજું કાંઈ સાથે નથી આવતું. પણ માયામાં લપેટાયેલો માણસ આ સમજતો નથી. ધન માટે, જમીન માટે, સ્ત્રીમાં આસક્ત થઈને એવા ખોટા ખોટા કામ કરી બેસે છે. માટે હરિભજો વાલા, હરિભજો. ગ્રહસ્થ એને આસક્તિ અને વિરક્તિની વચ્ચે બેલેન્સ કરીને જીવવાનું હોય છે. પાપ અને પુણ્ય જેના આમ કટોકટ હોય ને એને ધરતીમાં પાછો જન્મ મળે. બહુ પુણ્ય હોય તો સ્વર્ગમાં જાય, બહુ પાપ હોય તો નરકમાં જાય. પાપ અને પુણ્ય આમ કટોકટ હોય બે તો એ ધરતી ઉપર આવે. કર્મ કેવા કરીએ છીએ? કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. અને એટલા માટે પ્રત્યેક મનુષ્ય પોતાના કર્મ માટે સતત સાવધાન રહેવું જોઈએ. ભગવાન વેદ વ્યાસ આપણને સમજાવે છે. વ્યાસજી જગતગુરુ છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. આપણા કલ્યાણની વાતો વ્યાસ ભગવાને કરી. પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું. અહીંયા પરીક્ષિત હસ્તિનાપુરના રાજા થયા. ઉત્તરની તનયા ઈરાવતી સાથે એમના લગ્ન થયા. જન્મેજય આદિ પુત્ર થયા. ગંગાના કિનારે અશ્વમેધ યજ્ઞ કર્યા. ચક્રવર્તી પદને પામ્યા. એકવાર દિગ્વિજયના સમયમાં રાજા પરીક્ષિતે જોયું ધર્મ ધરતીને પીડા આપનારો રાજા રૂપધારી કલિપુરુષ એને પકડ્યો અને એને દંડ દીધો. કલીએ કહ્યું મને મારશો નહીં. કૃષ્ણ પરમાત્મા સ્વધામ પધાર્યા. ત્યાં દ્વાપર યુગ પૂરો થયો. હવે મારો વારો છે એટલે હું આવ્યો. કાળનું ચક્ર ચાલ્યા કરે છે. સત્યયુગ થાય પૂરો એટલે ત્રેતા શરૂ થાય. ત્રેતા પૂરો થાય, દ્વાપર આવે, દ્વાપર જાય અને કળિયુગનો પ્રવેશ થાય. રાજા પરીક્ષિતે વિચાર કર્યો હું તો ભ્રમરની જેમ સાર ગ્રહણ કરનાર છું. અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ કઠિનતાથી થાય છે. કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ સરળ બનશે. કીર્તનથી ભગવાનની પ્રાપ્તિ થશે. હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. કળિયુગને માર્યો નહીં. કાળને મારવાનું શક્ય પણ નથી, પરંતુ એને નાથ્યો, કંટ્રોલ કર્યો. રાજા કાલસ્ય કારણમ. કલિયુગે રહેવા માટેના સ્થાન માગ્યા. રાજા પરીક્ષિતે એને 4 સ્થાન આપ્યા. તારે જુગારમાં રહેવું, તારે શરાબ જેવા વ્યસનમાં રહેવું, તારે વ્યભિચારમાં રહેવું, દ્યુતાલય, સુરાલય, વેશ્યાલય અને ચોથું તારે હિંસામાં રહેવું. જ્યાં હિંસા થતી હોય, જ્યાં કતલખાના હોય ત્યાં તારે રહેવું. કલિયુગે પુનઃ યાચના કરી. મારો પરિવાર બહુ મોટો છે, એકાદ સ્થાન વધારે મળે તો સારું. પુનશ્ચયાચમાનાય જાતરૂપમદાત પ્રભુ. 5મું સ્થાન આપ્યું. કે ખારા મહિલું આપ જો મહારાજ આ વખતે કે હારું જા હોનામાં રહે છે. સુવર્ણ. અહીંયા સુવર્ણથી અર્થ લેવાનો છે ધન. જુગાર હોય, ધન હોય તો જુગાર રમે ને, અને હોય બધું વયું જાય. દેવું કરી કરીને પાછો રમે, ઉછીના લઈ લઈને રમે. એ જુગારા પાંડવોએ રમ્યા હતા તે ત્યાં સુધી કે દ્રૌપદીને હાર્યા. હાર્યો જુગારી બમણું રમે. સુરાપાન
શરાબ કે ડ્રગ કે ઇવન માવા, એના માટે પૈસા જોઈએ ને. અને કેવી પૈસાની બરબાદી થાય, પરિણામે કેટલા બધા રોગ, વળી પાછા પૈસા. આપણા હાસ્યકારો કહે છે ને કે એક જણાએ બહુ શરદી થઈ ગયેલી તો ઓલાને કીધું કે થોડી આ પી લે. શરાબ લઈ ગયો તો કે આનાથી શરદી જાય? તો મારી 100 વીઘા જમીન વહી ગઈ આમાં ને આમાં, તારી શરદી नहीं जाए? तो ये व्यसन भी ले जाता है सब कुछ. व्यभिचार, વેશ્યાલય, એના માટે પૈસા જોઈએ. કે વેશ્યા તો એના પૈસાની ભૂખી હોય છે. હિંસા, પૈસા માટે જ હિંસા. તો 5મું સ્થાન આપ્યું સુવર્ણ, એટલે ધન, હોનું. એના દ્વારા બીજા 5 સ્થાન કળિયુગને આપોઆપ મળ્યા. તતોનૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. આહા, ભાગવતના શ્લોકો છે વાલા, એક એક તમે આમ ધ્યાનથી વાંચો ને તો આમ ચિત્ર સ્પષ્ટ થતું જાય અને તમે કાન પકડતા જાઓ. સાચી વાત, સાચી વાત, સાચી વાત. તતોનૃતમ અસત્ય, મદમ અભિમાન, કામમ વાસનાઓ વ્યભિચાર, રજ રજોગુણથી ઉત્પન્ન ક્રોધ, અને વૈરંચ વેર. આ 5 છે ને ત્યાં આવડા આ 5 છે જ, હોય જ. એટલે 5 ને 5 થયા 10. આ 10 એ કળિયુગના રહેવાના ઠેકાણા છે. નક્કી આપણે કરવાનું કે કૃષ્ણને મળવું છે કે કળિયુગને મળવું છે. કૃષ્ણ સાથે એપોઇન્ટમેન્ટ હોય કથામાં આવો કે દ્વારકા પધારો, અને કળિયુગ સાથે એપોઇન્ટમેન્ટ હોય તો આ 10 જગ્યા છે, કળિયુગનું એડ્રેસ છે. એટલા માટે ભાગવતકાર કહે છે કે આનાથી આઘું રહેવું, આ 10 સ્થાનથી દૂર રહેવું. અને એમાંય ખાસ કરીને વિશેષતઃ ધર્મગુરુ જે હોય, વિશેષતઃ ધર્મશીલ, અથવા તો જે ધાર્મિક પોતાની જાતને માનતો એવા સજ્જન લોકો, વિશેષતઃ ધર્મશીલ, રાજા, રાજાએ દૂર રહેવું. રાજા એટલે જે પણ ઊંચા પદ ઉપર હોય, ઘરમાં પરિવારમાં ઊંચા પદ ઉપર જે પુરુષ હોય તે, ગામમાં ઊંચા પદ ઉપર સરપંચ જેવા હોય એ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, જે પણ પ્રમુખ હોય, રાજ્યનો વડો, દેશનો વડો, જે પણ રાજા, વિશેષતઃ ધર્મશીલ, ધર્મશીલ એવા સજ્જનો, જે રાજા હોય એ, લોકપતિ, જે સમાજના આગેવાનો હોય એ, અને ગુરુ. ગુરુઓ ધર્મગુરુઓ પણ કહેવાય. અને ગુરુ ઘરમાં મોટા, સમાજમાં મોટા, એ પણ ગુરુ કહેવાય. યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. એટલા માટે આટલા જે બધા આગેવાનો હોય, કહેવાતા મોટા હોય, એ બધાએ તો કળિયુગના આ સ્થાનથી દૂર રહેવું જ. કાંડા ઘડિયાળ ખોટો સમય બતાવે તો તમે એપોઇન્ટમેન્ટ ચૂકી જાઓ, ટ્રેન ચૂકી જાઓ, તમારું પ્લેન છૂટી જાય. પણ જો શહેરના ટાવરની ઘડિયાળ ખોટો ટાઈમ બતાવે, બધા એને આધારે તો જોઈ જોઈને પોતાની ઘડિયાળના ટાઈમ સેટ કરતા હોય. હવે તો ટાવર લગભગ રહ્યા જ નથી, ઊભા છે પણ ઘડિયાળું હાલતી નથી. એટલે હવે મોબાઈલ ઉપર જ તે અને ઇન્ટરનેટવાળો એકદમ એક્યુરેટ ટાઈમ મળે. કમ્પ્યુટર ને મોબાઈલને એટલા માટે બનાવ્યા હતા ટાઈમ બચે, પણ એ જ ટાઈમ ખાઈ ગયા. એમ લાગતું હતું કે આનાથી ટાઈમ બચશે, એ જ ટાઈમ ખાઈ જાય. અત્યારે બાપાને ટાઈમ નથી છોકરા હારે વાત કરવાનો, છોકરાને ટાઈમ નથી બાપા બોલાવે તો હાથ દઈ, હાથ સાંભળી બાપાની પાસે જવાનો. પત્ની પાસે ટાઈમ નથી પતિ માટે, પતિ પાસે ટાઈમ નથી પત્ની પાસે, મમ્મી પાસે ટાઈમ નથી છોકરા માટે,
મોબાઈલ જોતી જોતી ઓલાને ખવડાવે તો મોઢામાં નાખવાને બદલે કાનમાં નાખી દે ચમચી. ખવડાવે ઓલાને અને મોઢું મોબાઈલમાં. એક જણો મને પૂછતો હતો, આ ભગવાનને જ્યારે ભોગ લગાવવામાં આવે ત્યારે મોઢા આડો હાથ રાખવાનું તમે લોકો કયો ને, આ હાથે આમ જમાડો, ભગવાનને જમાડો, પંચ પ્રાણ ને પંચ આહુતિ આપો, તો બરાબર આ તો જમાડવાનો ભાવ થયો. એટલે આમ નહીં કરવું, આમ ન જમાડે, જાવ જાવ એમ થાય. આનો અર્થ જાવ જાવ ઘર ભેગા થાવ એવું કહેવાય ભગવાનને. જમાડવાનું, ખાવ ખાવ એમ, જાવ જાવ નહીં, ખાવ ખાવ, જમો જમો. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા કોળિયા ભગવાનને મોઢામાં આપવાના. પણ આ હાથ આમ મોઢા આડો શું કામ રાખવાનો કે પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા એવું બોલો ને ત્યારે થૂંક ઉડે, એ પછી ઓલી ભોગ સામગ્રીમાં ન પડે. આપણા સંત આપણા સદગુરુ સાથે વાત કરતી વખતે પણ મોઢા આડો હાથ રાખવો જોઈએ. મર્યાદા તો એ છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ ને તો ત્યાં સાધુ સંતોની પાસે કંઈક વાત કરવાની હોય તો લોકો આ પ્રમાણે ઝૂકી નમસ્કાર કરી મોઢા આડો હાથ રાખીને બોલે. અને અહીંયા આપણે ગુરુજીને અભિષેક કરતા હોઈએ થૂંકનો, હાવ નજીક જઈને એવી રીતે બોલીએ, થૂંકનો અભિષેક થાય ગુરુજી ઉપર. તો ये भाव है कि આમ હાથ આડો રાખવા, ડાબો હાથ આડો રાખી અને જમણે હાથે જમાડવા. દરેક વિધિઓ, દરેક રિવાજો એની પછવાડે કંઈ ને કંઈ ઊંડું ચિંતન છે. રાજા પરીક્ષિતે કલીનો નિગ્રહ કર્યો. ધર્મરૂપ વૃષભ નંદી, એના 3 પગ તૂટેલા હતા અને એક જ પગે એ માંડ માંડ ઊભો રહેતો હતો. 3 પગ ભાંગી ગયા હતા. હવે આપણે 2 પગવાળા, 1 પગ ભાંગી જાય છે ગોઠણમાં, દર્દ હવે એટલું બધું થાય છે અને પછી ઓપરેશન ઘણી વાર કરાવ્યું હોય પણ હરખી રીતે થયું ના હોય, પછી એક જ પગ ઉપર હાલીએ, પછી કેવી રીતે હાલીએ? એક બાજુ ઘોડી હોય, એક પગ હાજો હોય, બીજો પગ ભાંગલો હોય, ત્યારે આપણી હાલ કેવી થઈ જાય? એમાં ધર્મરૂપ નંદીના તો 3 પગ તૂટલા હતા, એક જ પગ. તમે બળદ નહીં ક્યારેક એક પગ ભાંગલો હોય ને હાલ તો જુઓ, એની હાલ બદલાઈ જાય. એક પણ ચરણ ધર્મનું ઓછું થાય એટલે ધર્મની હાલ બદલાઈ જાય. આપણે ગઈકાલે પણ ચર્ચા કરેલી ધર્મના આ 4 ચરણ, સત્ય, તપ, પવિત્રતા અને દયા, એમાંથી એક પણ ચરણ તૂટી જાય કે ઓછું થાય તો ધર્મની ચાલ બદલાઈ જાય. એ સ્વસ્થ નહીં રહે, એ લંગડો કહેવાય. રાજા પરીક્ષિતે ધર્મની રક્ષા કરી અને ધર્મને 4 ચરણ ઉપર ઊભો કર્યો. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ 4 ચરણ આચરણ માટે છે. ધર્માચરણ કરવાનું હોય. ધર્મ ચર્ચા જ નહીં, ધર્મચર્યા પણ. ધર્મ ચર્ચા તો બહુ થાય પણ ધર્મચર્યાનું શું? ધર્મ આચરણ માટે છે. આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત, મહાભારત કહે છે. રાજા પરીક્ષિતે ધર્મ ધરતીની રક્ષા કરી, કલિયુગને દંડ દીધો. પણ એકવાર સ્વયં રાજા પરીક્ષિત માથે મુકટ મૂકી સોનાનો અને શિકાર રમવા માટે જંગલમાં ગયા. હવે આ સોનાનો મુકટ અને એમાં કલિયુગ હતો, એ કલિયુગનો પ્રભાવ માથા ઉપર, એટલે રાજાને શિકારે જવાનું મન થયું. નિર્દોષ પ્રાણીઓની હિંસા કરી. બપોર ટાણે ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત એક ઋષિના આશ્રમમાં ગયા. શમિક ઋષિનો આશ્રમ હતો. શમિક ઋષિ સમાધિમાં બેઠા હતા. દીકરો નદીએ નાવા ગયેલો અને કૌશિકી નદીના ગુનામાં ધુબકા મારતો હતો. ઋષિ સમાધિમાં હતા. રાજા ત્યાં ગયા પણ ઋષિને કંઈ ભાન નથી, કોણ આવ્યું કોણ ગયું. રાજાનું કોઈએ સ્વાગત ન કર્યું, રાજાને કોઈએ પાણીનું પૂછ્યું નહીં.
રાજાને અભિમાન થયું, હું રાજા છું. રાજા ભગવાનનું રૂપ કહેવાય છે, મારું યોગ્ય સન્માન થવું જોઈએ. અને અહીંયા કોઈ પાણીનું પૂછતું નથી. આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. ક્રોધ આવ્યો. જો આ મદ, અભિમાન, ક્રોધ, આ બધામાં કળિયુગ 10 ઠેકાણા બતાવ્યા હતા ને, એમાં છે બધું. હું રાજા છું, આ અભિમાન. મારું યોગ્ય સન્માન થવું જોઈએ, અને સન્માન ન થાય એટલે ગુસ્સો, ક્રોધ. એ કળિયુગનું ઠેકાણું. ક્રોધમાં ને ક્રોધમાં રાજાએ એક મરેલો સર્પ જોયો, પોતાના ધનુષ્યથી ઉઠાવી અને ઋષિના ગળામાં નાખ્યો. જે હાથથી ઋષિમુનિઓના ગળામાં પુષ્પની માળા પહેરાવીને પગે લાગતા હતા, પ્રણામ કરતા હતા, આજ એ જ રાજાથી ભૂલ થઈ. કેમ? માથે સવાર થયેલો કળિયુગ. જેની માથે કૃષ્ણ હોય, જેની માથે કાળિયો ઠાકર હોય, જેની માથે દ્વારકાનાથ હોય, એની મતિ કોઈ દી ખોટે માર્ગે જાય નહીં. પણ આજે માથે કલિયુગ સવાર થયો. ઋષિના ગળામાં મરેલો સર્પ નાખી. ઋષિ સમાધિમાં હતા, સમાધિમાં જ રહ્યા. રાજા રીહમાં ને રીહમાં ત્યાંથી જતા રહ્યા. પણ આ દ્રશ્ય કોકે જોયું, અને ઋષિનો દીકરો જે નદીમાં ગુનામાં ધુબકા મારતો હતો, ત્યાં જઈને કહ્યું, એ શૃંગી, અહીંયા તું નદીમાં ધુબાકા મારે છે. ત્યાં તારા બાપના ગળામાં કોઈક રાજાએ મરેલો સર્પ નાખ્યો. ઋષિના દીકરાને રીસ ચડી. રાજાઓ આવું કામ કરે? જે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય, જે ધર્મના રક્ષક કહેવાય, એ આવો અધર્મ કરે? કોઈક બીજો આવો અપરાધ કરે તો આપણે જઈ રાજ દરબારમાં રાજાની પાસે રાવ કરીએ. પણ સ્વયં રાજા આવું કરે, વાડ ચીબડા ગળે, તો કોને કેવું? આ રાજાઓ સત્તા અને સંપત્તિના અભિમાની થયા છે. એને ખબર નથી કે સત્તાના બળ કરતા સાધનાનું બળ, તપનું બળ શ્રેષ્ઠ છે. સંપત્તિનું બળ કે સત્તાનું બળ એ સાધના અને તપના બળની સામે નમન કરે. એમાં જ એની શોભા છે. આજ હું દુનિયાને દેખાડીશ કે કયું બળ શ્રેષ્ઠ છે. ક્રોધમાં ભરાઈને ઋષિના દીકરાએ કૌશિક્યાપ ઉપસ્પૃષ્ટવા વાક વજ્રમ વિસસર્જ. કૌશિકી નદીનું પાણી લીધું હાથમાં. ક્રોધથી તાંબા જેવો તપાવેલા તાંબા જેવો વર્ણ થઈ ગયો, જેનો એ ઋષિનો દીકરો શૃંગી શ્રાપ આપતા બોલ્યો, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમેહની દક્ષંતિ સ્મકુલાંગારમ. જેણે ધર્મની મર્યાદાનો લોપ કરી અને મારા નિરપરાધ પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, એ રાજાને આજથી 7મે દાડે જીવતો સર્પ તક્ષક કરડજો, એનું મૃત્યુ થજો. પાણી છોડ્યું. વાક વજ્રમ વિસસર્જ. આ પરીક્ષિત જ્યારે માના ગર્ભમાં હતા ત્યારે પણ એક બ્રાહ્મણના દીકરાએ, એટલે કે દ્રોણગુરુના દીકરા અશ્વત્થામાએ એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. અને એ સમયે તો પરીક્ષિતની માં સગર્ભા હતા, અને એ દ્વારકાધીશ પ્રભુ પાસે ગયા હતા, અને ભગવાન દ્વારકાનાથે એની રક્ષા કરી હતી. આજ એ પરીક્ષિત માના ગર્ભની બહાર છે, ત્યારે બીજા એક બ્રાહ્મણના દીકરાએ આજ વાક વજ્ર છોડ્યું. શ્રાપ પરીક્ષિતને મારવા માટે. હવે પરીક્ષિતને કોણ બચાવશે? કૃષ્ણ પરમાત્મા તો સ્વધામ પધારી ચૂક્યા છે. એટલે કહે છે કે ત્યાં કૃષ્ણ ક્યાંય ગયા નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા આ કલિયુગમાં પણ આપણી વચ્ચે છે. કયા રૂપે? બોલે શ્રીમદ ભાગવત રૂપે. બોલીએ ભાગવત ભગવાન કી
શ્રીમદ્ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ. આ શ્રીમદ ભાગવત રૂપે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ છે. આ વખતે પણ પરીક્ષિતની રક્ષા કરશે ભગવાન. કયા રૂપે? ભાગવત રૂપે. રાજા પરીક્ષિત ઘરે આવ્યા અને માથેથી જેવો મુગટ હટાવ્યો ને પોતે કરેલા અપરાધનું, પાપનું સ્મરણ થયું. ખ્યાલ આવ્યો ને રાજા પછતાયા કે અરે રે રે રે, મારાથી આ શું થઈ ગયું? નીચવત કાર્ય, મારા કુળને કલંક લાગે એવું. ચક્રવર્તી સમ્રાટ બીજા કોઈ અપરાધ કરે તો એને દંડ આપું, પણ આજે મેં પોતે અપરાધ કર્યો, બહુ ખોટું કામ થઈ ગયું. એક તો રાજાએ પોતાના અપરાધનો સ્વીકાર કર્યો, બીજું અપરાધ માટે પસ્તાવો થયો, ત્રીજું રાજાએ ભગવાનને પ્રાર્થના કરી ક્ષમા માટે નહીં, દંડ માટે, કે મને દંડ આપો. અને એમાં ઋષિના આશ્રમમાંથી બે છોકરાઓ આવ્યા અને એણે રાજાને સમાચાર આપ્યા કે તમારા અપરાધને કારણે ઋષિપુત્રે તમને શ્રાપ આપ્યો છે. 7મે દાડે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થશે. અમે તમને સાવધાન કરવા આવ્યા છીએ. અને રાજા પરીક્ષિતે ભગવાનનો આભાર માન્યો. મારી પ્રાર્થના સાંભળી પ્રભુ. ઋષિપુત્રે મને શ્રાપ નથી આપ્યો, ઋષિપુત્રે મને સાવધાન કર્યો છે. જે જન્મે એનું મૃત્યુ તો નિશ્ચિત હોય છે. મૃત્યુ નિશ્ચિત છે જે જન્મે એનું, પણ ક્યારે એ અનિશ્ચિત છે, કોઈને ખબર નથી. માથે તલવાર લટકતી રહે છે મોતની. તારે માથે નગારા વાગે મોતના. પણ ઋષિપુત્રનો હું આભારી કે કોઈને કાલની ખબર નથી. જ્યારે ઋષિપુત્રની આ કૃપાને કારણે મને એટલી તો ખબર છે કે હું હાથદી તો છું. એ 7 દિવસમાં હું મારી કાયાનું કલ્યાણ કરી લઈશ. રાજા પરીક્ષિત પાસેથી એ જ શીખવાનું છે. ભૂલ આપણાથી થઈ જાય તો પછી એ ભૂલનો સ્વીકાર, ભૂલનું પ્રાયશ્ચિત, એના માટે પસ્તાવો અને એના માટે જે કંઈ દંડનું વિધાન હોય એ સ્વીકારીને કાયાનું કલ્યાણ. રાજા પરીક્ષિતે રાજગાદી પોતાના દીકરા જન્મે જઈને સોંપી દીધી. ભૂખ અને પ્યાસ સહન ન થયા એને કારણે આ અપરાધ થયો, આ ભૂલ થઈ, આ પાપ થયું. તો હવે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી હું કંઈ ખાઈશ નહીં, કશું પીશ નહીં. અન્ન જળનો ત્યાગ કર્યો. રાજાએ પોતાની જાતને દંડ આપ્યો. આ મહાપુરુષોની નિશાની. પોતાનાથી ભૂલ થાય ને તો એ પોતાની જાતને દંડ દે. આપણું શું છે, બીજાની ભૂલ પડે તો આપણે ન્યાયાધીશ, હા, અને આપણી ભૂલ પડે તો આપણે વકીલ. તરત દલીલો કરવા માંડીએ કે તો આમ હતું ને આમ હતું ને આમ હતું. બીજાની ભૂલ હોય તો આપણે ન્યાયાધીશ થઈ જઈએ, અને આપણી ભૂલ હોય તો આપણે વકીલ થઈ જઈએ. રાજાએ પોતે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને પોતે પોતાની જાતને દંડ આપ્યો. બધું જ છોડી રાજા પરીક્ષિત ગંગાના કિનારે ગયા. ગંગા સ્નાન કરીને બેઠા. આજુબાજુના આશ્રમમાંથી અનેક ઋષિમુનિઓ પધાર્યા. રાજાને શ્રાપ થયો છે સાંભળી રાજાને સત્સંગ આપવા માટે આવ્યા. રાજા પરીક્ષિતે એ બધાનું સ્વાગત કર્યું, પ્રણામ કર્યા, પૂજન કર્યું અને પૂછ્યું કે હે મુનિઓ, હે ઋષિઓ, જેનું મોત નજીક હોય એ જીવાત્માએ શું કરવું જોઈએ? મને સમજાવો. અને દરેક જીવ જેની સામે લાંબુ જીવન છે, સ્વસ્થ જીવે છે, એનું કર્તવ્ય શું છે? ટૂંકામાં કેવી રીતે જીવવું જોઈએ અને મૃત્યુ નજીક હોય ત્યારે પછી કેવી તૈયારી કરવી જોઈએ કે મરણ સુધરે, જીવન સુધરે અને મરણ સુધરે? એ માટેના 2 પ્રશ્ન કર્યા. અને એ સમયે સાક્ષાત ગુરુવર્ય
શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ઉપર કૃપા કરવા માટે ત્યાં પ્રગટ થયા. તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામ અટમાનો નપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ. ત્યાં શ્રી સુખદેવજી મહારાજ પ્રગટ થયા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. રાજા પરીક્ષિત સુખદેવજીના શરણે ગયા અને પછી શ્રી સુખદેવ જેવા સદગુરુ પ્રાપ્ત થયા છે. આવો સમર્થ સદગુરુ હોય અને યોગ્ય શિષ્ય હોય તો ભગવાનને ભેટો કરાવી જ દે, એમાં વાર ન લાગે. બીજા સ્કંદથી શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને ઉપદેશની શરૂઆત કરી. વરીયાન એષતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત્સમ્મતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેષુ ગૃહમેધિનામ નિદ્રયાર્યતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. તસ્માદ્ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયં. બીજો સ્કંદ, એમાં જ્ઞાનોપદેશ કર્યો સુખદેવજીએ. બીજે શ્રી સુખદેવે જ્ઞાન કહ્યું ભારી. સૃષ્ટિની ઉત્પત્તિ આદિની કથા કહી. જ્ઞાન માટે 3 સાધન. આ બીજો સ્કંદ સાધન લીલા છે. એક તો ચિત્ત આપણું શુદ્ધ હોવું જોઈએ. બીજું, મન આપણું એકાગ્ર હોવું જોઈએ. અને ત્રીજું, બુદ્ધિને કામે લગાડવી જોઈએ, ચિંતન કરવું જોઈએ. મનની એકાગ્રતા માટે ધ્યાન. ધ્યાન પ્રકરણમાં સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાનની વિધિ બતાવી સુખદેવજીએ. મનની શુદ્ધિ માટે આપણી ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડવી. આંખ દર્શન કરે, કાન શ્રવણ કરે, નાસિકા ભગવાનને સમર્પિત તુલસીની દિવ્ય સુગંધ લે, જીહવા પ્રભુનો પ્રસાદ લે, અથવા તો ભગવાનના નામનું સંકીર્તન કરે, ચરણ ચાલીને મંદિરે જાય, તીર્થ જાય, હાલતા હાલતા દ્વારકા પહોંચે, હાથ ભગવાનની પૂજામાં લાગેલા હોય, મસ્તક ભગવાનને નમન કરે. इंद्रियों भगवान में लागेली रहे त्यारे मन शुद्ध थाय छे. और फिर बुद्धि की मथानी से जरा मंथन किया जाए, चिंतन किया जाए, तो जिस तरह से दूध से मक्खन अलग हो जाता है, उसी प्रकार शरीर से आत्मा को अलग करके देख लिया जाता है. आ बधी कथा, आ बधी चर्चा द्वितीय स्कंद में श्री सुखदेवजीए करी छे. देवर्षि नारद अने ब्रह्माजीनो संवाद छे. सृष्टिनी उत्पत्तिनी कथा छे. चतुश्लोकी भागवत पण आ स्कंदमां ब्रह्माजीए नारदने कह्युं अने पछी नारदजीए व्यासजीने कह्युं ने व्यासजीए एनो विस्तार कर्यो. 10 लक्षण युक्त संहिता रची.